અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે। મનીષા ચોકડી પાસે ટ્યુબ કંપની પાસે એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વાહન ચાલક રફીક પઠાણ અનુસાર આ અટલ બ્રિજ પાસેનો ટ્યુબ કંપની સામેનો વિસ્તાર છે। બ્રિજ જ્યાંથી શરૂ થાય છે ત્યાં રાત્રે કોઈ લાઇટની વ્યવસ્થા નથી। અંધારાને કારણે વાહન ચાલકોને રસ્તો બરાબર દેખાતો નથી, જેના લીધે અકસ્માત થાય છે। અહીં વારંવાર બસ, ફોર વ્હીલર કે અન્ય વાહનો અકસ્માતનો ભોગ બને છે અને ગાડીઓને નુકસાન થાય છે। અત્યારે જ આ ટ્રક જે એક વડીલ ચલાવી રહ્યા હતા તેને નુકસાન થયું છે। નસીબ જો કે કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડીને ઘણું નુકસાન થયું છે। વધુમાં તેણે જણાવ્યું હતું કે અમારી કોર્પોરેશન પાસે એટલી જ માંગ છે કે વહેલી તકે સુધારો કરવામાં આવે, લાઇટો લગાવવામાં આવે, રેડિયમની પટ્ટીઓ મારવામાં આવે અથવા કોઈ એવા સંકેત મૂકવામાં આવે જેથી દૂરથી પણ ખ્યાલ આવે, કોઈનું મોટું નુકસાન ન થાય અને લોકો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।